रोम रोम भाइयों જય માતાજી મિત્રો, આજે અમે બજાર ખાયા હતા મારા મોટા ભાઈ એવા વનરાજસિંહ ની દુકાને માં ભવાની ફાઈબર એન્ડ ફર્નિચરે. આ જગ્યા ઉપર અમારા ભાઈ વનરાજસિંહ ની ફાઈબર એન્ડ ફર્નિચર ની દુકાન આવેલી છે. તો અંદર જઈને આપણે એમની સાથે મળીશું અને જીતેન્દ્રસિંહ પણ હતા અને ત્યાં તેમને મળીશું અંદર કે તેઓ શું શું કરે છે કામ ફાઈબર એન્ડ ફર્નિચર માં. ચલો અંદર જઈએ. अभी मजा आएगा ना भिड़ो। મિત્રો દુકાન ની અંદર હું આવી ગયો છું. અંદર હવે જઈશું એમને આ લોકોએ શું શું કામ કર્યું છે અને શું શું કરીશું તે તમને બતાવું અંદર. જય માતાજી વનભા. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. તો વનભા આ તમે દુકાન બનાવી એમ ફાઈબર એન્ડ ફર્નિચર ની? તો તમે શું શું કામ કરો છો આ જગ્યા પર? કામ મતલબ શું શું બનાવો છો અહીંયા? તો અમારા મોડ્યુલર કિચન નું કામ કરીએ છીએ, ટીવી યુનિટ પણ બનાવીએ છીએ અને વોલ પ્લેનિંગ પણ બનાવીએ છીએ. ઓફિસ ફર્નિચર, પીવીસી ફર્નિચર, ટોટલી માળિયા, કિચન, સીલિંગ દરેક કામ કરી આપવામાં આવે છે. તો માં ભવાની પીવીસી ફર્નિચરમાં દરેક પ્રકારનું પીવીસી ફર્નિચર કરી આપવામાં આવે છે. જો તમારે ડેમો જોતો હોય તો રણજીતસિંહ તમે તમારા મિત્રો, તમારા ફોલોવર્સ ને બતાવી શકો છો. આ બાજુ કિચન પણ બનાવેલું છે મારા ડેમો માટે. તો આપણી બોક્સ બનાવેલું છે, આ મંદિર બનાવેલું છે, એ પણ બતાવી શકો છો. તો મિત્રો વનભા જણાવી રહ્યા પ્રમાણે તેઓ તમામ પ્રકારના કામ કરે છે. જો આ મોડ્યુલર જોઈ શકો છો, એ આ જોઈ શકો છો. આ કિચન નું છે કે મતલબ જે કિચન માટે આવે સ્પેશિયલ કબટ આવે જે એકદમ લક્ઝુરિયસ આવે, જે વીઆઈપી લોકો ના આવે એ ટાઈપમાં બનાવી આપે છે વનભાને. આ ક્રોકરી બોક્સ છે, જેમાં તમે મસાલાના ડબ્બા એવી રીતે મૂકી શકો છો. જો કે આ તો હાલ ખાલી એક ડેમો માટે બનાવેલી છે, પણ આવી રીતે તમે મૂકી શકો છો. મિત્રો હાલ ડેમો માટે એક મંદિર બનાવ્યું છે. જો કે મંદિરની સ્થાપના હજુ ચાલુ નથી કરી, પણ એક મંદિર અમે બનાવ્યું છે ડેમો માટે. કસ્ટમર પણ બતાવી શકીએ કે આ રીતે અમે બનાવીએ છીએ. પ્લસ તમારે લાકડાના દરવાજા છે, પીવીસી ના દરવાજા છે, એ પણ અમે બનાવીએ છીએ. આ એમાં સીટ આવે છે, જો આ ટાઈપ નું મટીરિયલ આવશે. આ સીટ આવશે, એક સીટ બતાવો ને. તમે આ સીટ જોઈ શકો છો. કમ્પ્લીટ મજબૂત આવશે. તમે એના ઉપર કમ્પ્લીટ ગમે એટલું વજન મૂકો કઈ નહીં થાય. આપણું મટીરિયલ કેવું નહીં પડે તમારે. એવી રીતે અમે દરેક વસ્તુ બનાવીએ છીએ. લેમિનેટ ડોર બનાવીએ છીએ, સનમાઇકા ડોર પણ બનાવીએ છીએ અને પીવીસી સંડાસ બાથરૂમ ના દરવાજા પણ બનાવી આપીએ છીએ. જય માતાજી. જય માતા. તો મિત્રો જે પ્રમાણે વનભાઈએ કીધું એ પ્રમાણે એ તમામ પ્રકારના કામ કરે છે. આ દરવાજાનું હોય કે કોઈ પણ રીતનું પીવીસી ફર્નિચરનું હોય. અને એ લોકો જે આ દરવાજા પીવીસી છે એમનું મટીરિયલ પણ સારું એવું વપરાય છે. તો મિત્રો તમે તમારું કોઈ પણ ઘરનું ફર્નિચર પીવીસી બનાવવું હોય તો એકવાર જરૂરથી માં ભવાની ફાઈબર એન્ડ ફર્નિચરનો કોન્ટેક્ટ કરો. જય માતાજી.